નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24x7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ગૌરવ કે સુંધાણી। આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેને રણુજા સુધી સંઘર્ષ કરી અને દોડી રણુજા પહોંચ્યા હતા। આજે એ વ્યક્તિ સાથે આપણે વાત કરવી છે। હવે લાલો મૂવી સૌ લોકોએ જોઈ છે, ઘણા લોકો કંઈક ને કંઈક વસ્તુ એમાં લાલા મૂવીમાંથી કંઈક શીખ્યા છે। આજે દ્વારકા સુધી જવાની તૈયારી ચાલી રહી છે, તો શું છે સમગ્ર વિગત આજ જાણીએ આપણે। આજે તમે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છો દોડીને, તો શું છે સમગ્ર વિગત? એમાં તો એવું છે કે તમે કીધું એમ કે આની પહેલાં પણ આપણે ભાવનગરથી રણુજા રાજસ્થાન થકી આપણે 800 કિલોમીટર તો આપણે રન કરી ચૂક્યા છીએ 12 દિવસની અંદર। પણ એમાં કહેવાય ને કે ત્યારબાદ આપણે ઘણી અલ્ટ્રા મેરાથોનમાં ભાગ લીધો અને ઘણી મેરાથોનમાં ગઈને આપણે ભાવનગરનું નામ રોશન કરવાના ઘણા આપણે પ્રયાસ પણ કર્યા। પણ આપણે કહેવાય ને કે આમ વચમાં પછી થોડાક મારા પર્સનલ રીઝનને કારણે મારે આમ કહેવાય ને કે રનિંગ થોડુંક મૂકવું પડ્યું હતું। આમ 3-4 મહિના મેં થોડાક રનિંગમાંથી બ્રેક લીધો, ત્યારબાદ થોડાક આમ મારા પર્સનલ રીઝનને કારણે આપણે બ્રેક માર્યો રનિંગમાં। એટલે પછી ત્યારબાદ મારા પર્સનલ લીધે થોડાક પછી આમ એવા થોડાક આમ આવી ગયો હતો થોડાક સંકટ સમયના મુશ્કેલીમાં। ત્યારબાદ આપણે એક લાલો મૂવી જોઈ હતી। લાલો મૂવીમાંથી થોડીક આમ પ્રેરણા મળી કે ભાઈ શું કે હંમેશા તમે સારા કર્મ કરતા હોય તો ભગવાન તમારી સાથે જ હોય છે। તો પછી ત્યારબાદ જ તે મૂવીમાં તે એક એવો સીન છે કે ટૂંકમાં શું કહેવાય જેમાં કહે છે કે ભાઈ રસ્તો હું દેખાડીશ પણ ટૂંકમાં નીકળવું તો તારે જ પડશે। પણ આમ જે લાલો મૂવી છે, એવા શું કોન્સેપ્ટ છે કે જે તમને શીખવા મળ્યું અને લોકોને શું સંદેશ દેવા માંગો છો તમે લાલા મૂવીમાંથી? લાલો મૂવીમાં તો સંદેશમાં તો એ જ તે આપણે જાણવા મળ્યું કે ભાઈ શું કે કર્મ કરો તો ભગવાન તમારી હારે જ તે રહેવાના છે। શું કે સંકટના સમયમાં તમે સાચી નીતિ શું કે સંઘર્ષ તમે કરતો રહેશો તો ભગવાન તો તમને રસ્તો દેખાડી જ દે છે, પણ ટૂંકમાં શું કે મહેનતને એ બધું તો શું કે તમારે જ કરવું પડે છે। તે બાબતે મારા મગજમાં અચાનક જ તે મૂવી જોયા બાદ જ તે એવો ઠોટ્સ આવ્યો કે શું કે ભગવાને આપને ટૂંકમાં રસ્તો તો બતાવ્યો છે, શું કહેવાય દ્વારકા તો નીકળવાનું તો આપણે જ છે। પછી મેં એક સોશિયલ મીડિયામાં તે મેં એનાઉન્સમેન્ટ માર્યું હતું કે આવી રીતના હું દ્વારકા દોડીને જવાનો છું। આખરે દ્વારકા તમે જવાના છો કેટલા દિવસની અંદર અને ક્યારે પહોંચી શકો છો તમે? દ્વારકા તો આપણે નીકળવાના છીએ 1 જાન્યુઆરી, એટલે 1/1/26 નવા વર્ષે નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું દ્વારકાધીશના નામે। અને આ યાત્રા હું 6 દીમાં પણ હું પૂર્ણ કરવાનો છું। તમે અગાઉ રણુજા પણ ગયા છો, ત્યારે પણ રણુજા પણ દોડીને ગયા છો, ત્યારે કોઈ એવી મુશ્કેલી પડી હતી ખરી કે તમે દોડતી વખતે કોઈ એવી મુશ્કેલી કે સંકટ એવું આવ્યું હતું ખરી? ના, એટલે એમાં તો ઓબ્વિયસલી એમાં એવું તો છે જ તે કે શું કે તમે આપણે કહેવાય ને કે ભાઈ તમે ભલે ગમે એટલા મેરાથોન રનર હોય કે પછી ગમે એટલા દોડવામાં સારા ખેલાડી હોય, પણ એમ કહેવાય ને કે આ મારા શું કે રણુજા વખતેના પર્સનલ રીઝનને કારણે હું તમને કહું છું કે શું કે ભગવાન તમારી પરીક્ષા લેતા જ હોય છે। શું કે રણુજા વખતે પણ મને એવી ઘણી મુશ્કેલી પડી હતી કે ટૂંકમાં શું કે તેના શું કે તમે દ્વારા પહોંચવા આવો એટલે તમારે થોડી મુશ્કેલી તમારા આવી જ જાય છે તમારા શરીરમાં કે તમારા રાની ઇફેક્ટમાં પણ ફરક પડી જાય છે એ રીતના। હાલ અત્યારે તમે જે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છો, અને ભાવનગરથી કેટલા કિલોમીટર દ્વારકા છે? ભાવનગરથી તો દ્વારકા આઈ થિંક અત્યારે ગૂગલ્સ મેપ્સને આધીન તો 395 કિલોમીટર સમથિંગ છે, પણ આપણે છતાંય પણ આપણે શું કહેવાય આવી રીતના શું કહેવાય 405 કિલોમીટરનો આપણે ભાવનગરથી દ્વારકાનો મેપ ઓલરેડી ત્યારે જ છે અને કે આવી રીતે પહોંચવાના છીએ। અને આવી રીતે તમે જે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છો, તો આવી રીતે એમાં ઘણા સંકટો, તમે જેમ કીધા કે સંકટો આવે છે, કયા પ્રકારના સંકટો આવે છે? ને એટલે એમ એવું છે કે આની પહેલાં આપણે જે દ્વારકા અત્યારે જઈએ છીએ એની પહેલાં શું કે રણુજા ગયા હતા, એટલે ભાઈ એવું નથી કે આવી રીતના પહેલાં આપણે ઘણી અલ્ટ્રા મેરાથોનમાં મેં ભાગ લીધો, પણ ત્યાં આગળ આમ દોડવામાં એટલી મુશ્કેલી નથી પડતી કે ટૂંકમાં પગમાં ઇન્જરી થવી આ છે તે છે। પણ મારું એવું માનવું છે કે તમે કોઈ પણ ભગવાનના દ્વારે જાઓ એટલે ભગવાન તમારી પરીક્ષા ચોક્કસ લે જ છે કે ભાઈ તમે ગમે એટલા રનર હોય, ગમે એટલા મેરાથોન રનર હોય, પણ એના દ્વારા તમે પહોંચવા આવો એટલે તમને થોડી ઘણી તો તમારી પરીક્ષા લે જ તે કે આપણે ભાઈ રસ્તો તો મેં તને દેખાડ્યો પણ ટૂંકમાં તું હું કે મારા દ્વારે પહોંચી શકીશ કે નહીં પહોંચી શકે, એ રીતના થોડી ઘણી મુશ્કેલી આવતી હતી, છતાંય આપણે ભગવાનનું નામ લઈને આપણે શું પહોંચી તો જઈએ છીએ। રણુજા તમે કેટલા દિવસમાં અને ક્યારે નીકળ્યા હતા અને કેટલા સમયે પહોંચ્યા હતા? રણુજા તો હું નીકળ્યો હતો 8 માર્ચમાં નીકળ્યો હતો, અને શું કહેવાય આપણે શું કે પબ્લિકમાં 18 દિવસનું આપણે જાહેર કર્યું હતું, પણ છતાંય પણ આપણે શું કહેવાય ભગવાનની કૃપાથી ને અમારા રાની એક્સપેક્ટને લઈને આપણે 12 દીમાં આપણે પૂર્ણ કર્યું હતું।
તે તમે જે રીતે કહો છો કે દ્વારકામાં હું 6 દિવસની અંદર પહોંચી જઈશ, શું ખરેખર વિશ્વાસ છે કે 6 દિવસની અંદર પહોંચી જશું? ના, એ 6 દીમાં તો હું પોગી જઈશ કારણ કે ભાઈ એ રીતના અત્યારનું રનિંગ પ્રેક્ટિસ પણ મારી ચાલતી હોય સવાર સાંજ, અને હું એક બાજુ શું કહેવાય ભગવાનના પ્રત્યે એટલું બધું અચાનક જ તેવો મગજમાં વિચાર આવી ગયો છે તો દ્વારકામાં પહોંચી જ જઈશ. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે લાલો મૂવીની અંદર એવું તો શું જોયું કે તમને દ્વારકા જવાનું મન થયું છે? ના ના, એટલે એમ કહેવાય કે શું કહેવાય, મેં તમને કીધું ને કે ભાઈ આ 4 મહિનામાં હું ટૂંકમાં બધું ભૂલી ગયો હતો કે હું ટૂંકમાં કોણ છું, કઈ રીતના મેં આટલા મારી જિંદગીમાં મેં સંઘર્ષ કર્યો દોડવાને લઈને, કેમ કે હું પહેલાં હું હતો હું નહોતો, તે રીતના પછી મૂવીમાં જેમ ટૂંકમાં શું કહેવાય જે શું કહેવાય જે કૃષ્ણ ભગવાનનો રોલ જેને નિભાવ્યો છે, સુરત ગોસ્વામી કરીને તેમનું નામ છે, ને જે ટૂંકમાં બીજો લાલો જે ટૂંકમાં એ રિક્ષાવાળો રોલ ઉભાવ્યો છે કરણ જોશી, તે ઓલા ફસાઈ જાય છે ઘરમાં, ને પછી તેને અચાનક જ તે જે સુરત ગોસ્વામી સ્વામી છે તે એમને કહે છે કે ભાઈ તને ખબર છે તું પેલા કેવો હતો, તારા જીવનમાં ઘણી મુશ્કેલી આવી, એ રીતના એ ચેન્જ જોઈને જ તે પછી આપણે દ્વારકાનો આવી ગયો વિચાર. હવે મારો છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન છે કે તમે દ્વારકા જે જવા નીકળી રહ્યા છો તો એવા મેન કયા સિટી છે કે તમે જ્યાં કદાચ લોકો સાથે મુલાકાત કરી શકો? ના, આપણે મેં તમને કીધું કે ભાઈ દ્વારકા તો આપણે નીકળવાના છે 1/1/26, એટલે મતલબ કે 1 જાન્યુઆરી થકી ભાવનગરથી આપણે પહેલો તે આપણે બપોરનો વોલ્ટર છે સિહોરમાં, પછી નાઇટનો વોલ્ટર છે રંગોળા, તે થકી આપણે ઘણા જે આગળના ટૂંકમાં એ તો ટૂંકમાં અલગ અલગ શું કે ગ્રામ્ય સિટી છે, પણ ટૂંકમાં હા જરૂર એ તમને કહીશ કે ભાઈ ચોથા દિવસે રાજકોટ આસપાસ સિટીમાં આવીશ, ને શું કે 5મા-6ઠા દિવસે જામનગર ખંભાળી આસપાસ થકી 6ઠા દિવસે આપણે દ્વારકાધીશના ચરણોમાં આપણે વંદન કરશું. જો વાત કરીએ તો આમ તમે કયા મધ્યમ પરિવારમાંથી આવો છો કે આમ કોઈ મોટા પરિવારમાંથી આવો છો? ના ના, હું આમ તો મધ્યમ વર્ગ પરિવારમાંથી આવું તો ભાઈ આની પહેલાં પણ મેં રણુજા વખતે પણ મેં આમ તમે જે છે મધ્યમ વર્ગમાંથી આવો છો અને તમારા ફાધર શું કામ કરે છે અત્યારે? ફાધર તો હું ખેતી જ કરે છે અત્યારે. તો હવે જે તમે કહી રહ્યા છો કે મારા ફાધર ખેતી કરે છે, અગાઉ તમે પણ આમ ઘણું સંઘર્ષ કર્યું છે, તો હવે લોકોને તમે શું સંદેશ આપો છો કે જે લાલો મૂવી છે તેને લઈને શું આપો છો સંદેશ? કે લોકોમાં તો એ જ કે હાલે જે યુવા પેઢી જે ગેરમાર્ગે જે ટૂંકમાં કહેવાય ને કે જે સ્વસ્થના સંદેશા સાથે આપણે ટૂંકમાં જઈ રહ્યા છીએ. હવે તમને એમનું નામ પણ જણાવી દઈએ છીએ કે જે ભાઈ દ્વારકા સુધી જઈ રહ્યા છે તેમનું તમને નામ પણ તેમના જ મોઢે આપણે સંભળાવીએ છીએ કે શું નામ છે. શું નામ છે તમારું? મારું નામ છે મકવાણા હળદી કિશોરભાઈ. અને હવે તમે જે દ્રશ્યો જોવાના છો એ તો આવનારી અગાઉ જ્યારે દ્વારકા જવા નીકળે ત્યારે આપણે જોવાના રહેશે, અને પછી પણ કદાચ જો આપણે સમય મળ્યો તો ફરીવાર પણ આપણે ડિબેટ કરશું કે જેથી રણુજા જેમ જઈને આવ્યા કે દ્વારકા પછી રિટર્ન આવે, શું ખરેખર તકલીફ કેવું કંઈ હોય છે કે નહીં, પડે છે કે નહીં, તે પણ એક જોવાનું રહેશે.